જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? સર્વ છે બધા મજામાં. તો ફ્રેન્ડ્સ, આજે બપોરની રસોઈમાં આપણે બનાવશું દેશી ચણાનું શાક છે. જો તો ચણાને આપણે બોઇલ કરી લીધા છે સારી રીતે, અને તેના માટે આપણે અહીંયા લાલ ચટણી પણ બનાવી લીધી છે. જો લસણવાળી ભાત પણ આપણે રેડી કરી લીધા છે. જો અને અહીંયા લોટ પણ આપણે બાંધી લીધો છે, કોરો રોટલો લીધો છે રોટલી વણવા માટે. અને અહીંયા ચટણી પણ આપણે બનાવી લીધી છે. જો રોટલી તૈયારી કરશું, અને એના માટે આપણે અહીંયા તમે ગેસ ચાલુ કરી અને દઈશું અથવા રોટલી બનાવી દઈશું. ચાવી શકે ત્યાં સુધી આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું. રોટલી આપણે દરરોજ ગાય માતા માટે બનાવીએ છીએ, તે આપણે વણી દઈશું. ચાવી શકે છે. તાવડી તકડી છે. આપણે રોટલી નાખી દઈશું કઈ અંદર. હવે આપણે પછી રોટલી વણતા જઈશું. રોટલી ઉતરાવી દઈશું. તાવડી એટલી બરાબર તકી નથી, તાવડી તકશે એટલે જલ્દી થશે શેકવાનું. ગાય માતાની પહેલી રોટલી ત્યાં બની ગઈ છે. તો હવે આપણે બીજી રોટલી મૂકી લઈશું અને આમાં આપણે ઘી લગાવી લઈશું. આપણે રોટલી ફટાફટ વણી લઈશું. આપણે અહીંયા રોટલી બધી વણાઈ ગઈ છે, અને હવે બસ પાટલા ઉપર છે એ શેકવાની છે. તો આપણે તેને શેકી લઈશું.
જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલી બનાવી લીધી છે. હવે આપણે તેમાં ઘી ચોપડી લઈશું. તો જો તૈયાર છે આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે વઘારીશું શાક. આપણે રોટલીને ઢાંકી દઈશું અને બાજુમાં શાક વઘારી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ગેસ ઉપર તપેલી મૂકી છે તપવા. તો હવે આપણે તેમાં નાખીશું તેલ. જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લઈશું. અને તેલ તપે ત્યાં સુધી આપણે રાઈ ને જીરું કાઢી લઈશું. રાઈ, જીરું, મરી, એક બાદિયાનો ટુકડો. તો તેલ તપી ગયું છે. તો હવે આપણે તેમાં નાખી દઈશું. અને આપણે તેમાં નાખી દઈશું. વઘારમાં નાખવા માટે આપણે હિંગ કાઢી દઈશું. નાખી દીધું છે. ઢાંકી દઈશું. બાકીની ચટણી છે કાઢી દઈશું. પકડાઈ જાય એટલે આપણે ચણા નાખીશું. આપણે તેલ વધવા માંડ્યું છે એટલે આપણે ચટણી સંકળાઈ ગઈ છે. લસણ બધું તેલમાં સકળી ગયું છે. હવે આપણે તેમાં ચણા નાખી દઈશું. બીજું આપણે હવે ચણા નાખી દઈશું. તમને બતાવું તો જો ચણાનું શાક જડે છે. હવે જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક બની ગયું છે. હવે આપણે તેમાં સુધારેલા દાણા નાખીએ. જો કેવું મસ્ત બની ગયું શાક આપણું ચણાનું. દેશી ચણાનું શાક છે. તો હવે આપણે ગેસ કરશું બંધ. મસ્ત શાક બનીને રેડી થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણે લાડુ બનાવ્યા છે. જો હોળી માટે લાડુ બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.